સુરતના કિમ માંડવી રોડ ઉપર દારૂબંધીના ધજાગરા ઉડ્યા। પાવર હાઉસ નજીકનો વિડીયો વાયરલ થયો છે। મુખ્ય રોડ પર જ ધમધમી રહ્યો છે દારૂનો અડ્ડો। જાણે બાર હોય તેમ વેચાણની સાથે દારૂની પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। લિસ્ટેડ બુટલેગર સહદેવ વસાવા દારૂનો અડ્ડો ચલાવતો હોવાની પણ માહિતી સામે આવી છે। તો સુરતમાં જે રીતે આ જગ્યાએ બેફામ દારૂ વેચાય છે, ગુજરાતમાં દારૂબંધી છે એવું વારંવાર આપણે કહીએ છીએ, સાંભળીએ છીએ, અને જે વાત માત્ર કાગળ પર છે, કારણ કે ગુજરાતમાં ગમે ત્યાં આ રીતે દારૂ પીવાય છે અને એના આ દ્રશ્યો સાબિતી આપે છે। મુખ્ય રોડ પર જ દારૂનો અડ્ડો ધમધમે છે। સૌથી મહત્વની વાત એ થાય કે શું સુરત પોલીસ આનાથી અજાણ હશે? આપણને એ બાબતે આશ્ચર્ય થાય, કારણ કે પોલીસને બધું જ ખબર હોય છે। તો આજે દારૂનો અડ્ડો ધમધમે છે તે બાબતે જે સવાલ પૂછવામાં આવી રહ્યા છે, રોડ પાસે જ દારૂનું વેચાણ, પોલીસ કેમ અજાણ? શું પોલીસને આ ખબર નથી? શું બુટલેગરોને છાવરે છે પોલીસ? હપ્તા પહોંચી જાય છે એટલા માટે બુટલેગરોને છાવરે છે કે શું? રોડ પર બાર જેવી વ્યવસ્થા નથી દેખાતી પોલીસને? પોલીસ શું કરી રહી છે? મીડિયામાં અહેવાલ બાદ જ પોલીસ કાર્યવાહી કરશે? મીડિયામાં અહેવાલ બતાવ્યા બાદ જ પોલીસને ખબર પડે છે કે અહીંયા દારૂના અડ્ડા છે? શું બુટલેગરોના હપ્તા પહોંચે છે એટલે પોલીસ મૌન છે? પોલીસના ખિસ્સા ગરમ હોય એટલે બુટલેગર પોતાનો ધંધો સારી રીતે કરી શકે? રોડ પાસે જ દારૂનું વેચાણ, પોલીસ કેમ આ વાતથી અજાણ છે? શું બુટલેગરોને પોલીસ છાવરી રહી છે? આ બાબતે પણ સવાલ થઈ રહ્યા છે। સુરતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, રોડ પર બાર જેવી વ્યવસ્થા નથી દેખાતી પોલીસને। મીડિયામાં અહેવાલ બાદ જ પોલીસ હવે કાર્યવાહી કરશે। આજે અહેવાલ બતાવ્યો છે, ત્યારબાદ હવે સુરતની પોલીસ કાર્યવાહી કરશે। ત્યાં સુધી સુરતની પોલીસને જાણે આ બાબતની જાણ જ નહોતી, અથવા તો સુરત પોલીસના ખિસ્સા ગરમ હતા બુટલેગરોએ કરેલા, એટલા માટે પોલીસ કોઈ જ કાર્યવાહી કરતી નહોતી। હવે જે આ અહેવાલ ઝી24 કલાકે બતાવ્યો છે, હવે થોડાક સમયમાં દ્રશ્યો સામે આવશે કે સુરત પોલીસે કાર્યવાહી કરી, આ બુટલેગરને પકડી લીધો, પરંતુ બુટલેગરને પણ ખબર છે કે ક્યાં સુધી જેલમાં રાખશે, થોડાક સમયમાં જામીન પર છોડી મૂકશે। બુટલેગરને પણ ખબર હોય છે કે તેમને તેમનો ધંધો પોલીસ કરવા દે છે, કારણ કે પોલીસને સમયસર હપ્તા પહોંચી જાય છે। જો પોલીસને હપ્તા ના પહોંચે તો એક પણ બુટલેગરની હિંમત નથી કે તે દારૂનો અડ્ડો ચલાવી શકે। ગુજરાતમાં જેટલા પણ બુટલેગરો છે તેમની હિંમત નથી કે તેઓ દારૂનો અડ્ડો ચલાવી શકે। તેમને પણ ખબર છે કે ભાગ આપવો પડશે તો જ તેઓ દારૂનો અડ્ડો ચલાવી શકશે।